રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિલિપરાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઇમલા ગેંગ ઉપર ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટોળકીના કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે. એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી. અને થોડા દિવસ પહેલા જ એ લોકો સુલતાનપુરમાં રાત્રિમાં એક થાર લઈ જઈને એને મારામારી અને ત્યાં તોફાન રાત્રિમાં એ લોકો કર્યો હતો. આમાં જો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ઉર્ફે ઇક્કુ હસનભાઈ ઉર્ફે જમાલભાઈ, ગોંડલનો રહેવાસી છે. ટોટલ 17 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે. બીજો ઇમરાન ઉર્ફે ઇમલો, 20 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે. હુસેન ઉર્ફે ભોળિયો 9 ગુના, શકીલ ઉપર 2 ગુના, હસન ઇસ્માઇલભાઈ કટારિયા ઉપર 3 ગુના, સરફરાજ ઉર્ફે નોડી એના ઉપર 2 ગુના અને નવાજ ઉર્ફે બામ્બુટ એના ઉપર 1 ગુના, શાહરૂખ ઇબ્રાહીમભાઈ પર 1 ગુના. આમ અલગ અલગ આ લોકો ઉપર ટોટલ 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે. આ ગુનાઓમાંથી ખૂનની કોશિશના 2 ગુના, ગંભીર ઈજા મહાવેથાના 4 ગુના, ધાક ધમકીના 3 ગુના, આર્મ્સ એક્ટના 2 ગુના અને પ્રોહિબિશનના 12 ગુના આપના અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં રજીસ્ટર્ડ છે. અને એવી જો ટોળકીઓ છે જો સંગઠિત રૂપથી અપરાધ કરે છે, આ તમામ ટોળકીઓ વિષયમાં માનનીય ડીજીપી સાહેબ, માનનીય ડીઆઈજીપી સાહેબ એના સુપરવિઝન હેઠળ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવી ટોળકીઓ વિરુદ્ધમાં ઓર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જે પણ માણસ જો ગુજસીટોકનો કાયદો છે, જે પણ માણસ સંગઠિત થઈને અને ભય ફેલાશે અને કોઈ પ્રકારનું ગેરકાયદેસર કામ કરશે, એમાં જે પણ કડીથી કડી કાર્યવાહી કાનૂની રૂપથી થઈ શકશે એવો અમે અને અમારી ટીમ પૂરો પ્રયાસ એના માટે કરીશું.